મહીસાગરના બાલાસિનોરમાં કમળાના કેસ વધ્યા, કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે। પાણીની ટાંકીઓ અને આરોગ્ય સર્વેનું નિરીક્ષણ, આરોગ્ય વિભાગની 52 ટીમો નગરમાં ઉતારવામાં આવી છે। ડિસેમ્બરમાં 299 કમળાના કેસ નોંધાયા હતા। વોર્ડ દીઠ ડોક્ટરો મૂકી સર્વે શરૂ કરવામાં આવ્યું છે। કલેક્ટરની નગરવાસીઓને સતર્ક રહેવાની અપીલ પણ કરી છે। મહીસાગર જિલ્લામાં બાલાસિનોર નગરપાલિકાના વિસ્તારમાં જૂની જો પાણીની લાઈન છે આ કરીબ 70 યર્સ જૂની છે અને સીવેજની લાઈન પણ પાસે જ છે, તો આ માટે થોડું પાણી મિક્સ થાય છે અને કન્ટામિનેશન થયા છે। કઈ એક વિસ્તાર જો નગરપાલિકાના છે આ અફેક્ટેડ છે। આ માટે અમારી હેલ્થ ટીમ, નગરપાલિકાની ટીમ સતત કામ કરે છે। હેલ્થ ટીમના ટોટલ સર્વે કરીબ 15-20 દિવસથી ચાલે છે। ટીમ હવે વધારવામાં પણ આવી છે। હવે 52 ટીમ્સ કામ કરે છે। અલગ અલગ વિસ્તારમાં આ લોકો એક સર્વે કરશે કે કેટલા લોકો પાણીના શું સ્ટેટસ છે, ફિટ છે કે અનફિટ છે, ક્લોરિનેટેડ છે કે નહીં, અને પછી જો જેમને સારવારની જરૂર હોય, જેમને કોઈ થોડા ઘણા સિમ્ટમ્સ હોય તો એમને સારવાર પણ મળશે, એમને રેફર પણ કરવામાં આવશે અને એમને મેડિસિન આપવામાં આવશે। સાથે સાથે આઈસી એક્ટિવિટી પણ ચાલે છે। હેલ્થના ટીમ પણ આઈસી કરે છે અને નગરપાલિકાની ટીમ પણ આઈસી કરે છે, જેવી કે લોકો તક